શ્રીશૈલમ જતા हुआ 80 કિલોમીટર પહેલા આપણે મસ્ત મજાનું લોકેશન મળી ગયું. તો અહીંયા હવે આપણે બપોરનું જમવાનું બનાવશું. સો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો. આજે અમારો ત્રીજો દિવસ છે. 2 દિવસથી કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા કેમ કે કોઈ આપણી રાહ જોઈ છે, આપણે એમને પકડવાના છે, એમની સાથે મતલબ થવાનું છે. તો આજે લગભગ આપણે એમને જોઈન્ટ કરી લેશું. એના માટે તો તમે આપણી સાથે બન્યા રહેજો. મિત્રો હવે તુલજાપુર થી આપણે વળવાનું છે. અહીં આ રોડ પૂરો થાય છે, હાઈવે નંબર 52, અને આ કટમાંથી આપણે એક્ઝિટ સોલાપુર રોડ માંથી એક્ઝિટ થઈ જવાનું છે. બીડ સોલાપુર રોડ હવે આપણે મૂકી દેવાનું છે અને તુલજાપુર તરફ આપણે સ્લાઇટ લેફ્ટ ટુવર્ડ નેશનલ હાઈવે 361 નેશનલ હાઈવે 361 ચાલુ થઈ જશે. હવે લેફ્ટમાં વળવાનું છે મિત્રો આપણે. થોડોક જ હતો રોડ, એટલો કટકો જ સારો એવો. હવે ચાલુ થઈ ગયો છે સિંગલ પટ્ટી રોડ. જોઈ લો, જે 28 કિલોમીટર લાંબો છે. તુલજાપુર બાયપાસ થયા પછી આ સિંગલ પટ્ટી રોડ 28 કિલોમીટરનો આવે છે. રોડ તો હજી બને જ છે. જુઓ, રોડનું કામકાજ ચાલુ જ છે. એટલે શાયદ તમે આવશો ત્યાં સુધીમાં તો રોડ પણ સરસ બની ગયો હશે. અને સિંગલ પટ્ટી છે પણ સારો છે. ખાડા ખબડા કે એવું કંઈ છે નહીં. તમે ડ્રાઈવ આરામથી કરી શકો છો. 20 કિલોમીટર પછી મેઇન હાઈવે આવી ગયો છે. આ હાઈવે છે 189 કિલોમીટર સીધું સ્ટ્રેટ, કે જ્યાં આપણે લોકેશન ઉપર જવાનું છે. હૈદરાબાદનો આ રસ્તો નથી, આપણી એક કેમ્પ સાઇટ છે ત્યાં સીધું 189. સો મિત્રો, ફરી એક વખત આપણને અહીંયા રોક્યા હતા ડાયવર્સન પછી પોલીસવાળાએ ગાડી ચેક કરવા, પૂછપરછ કરવા. તો આપણે કીધું કાગળિયા તમે જો લઈને નીકળો ને તો તમારે બધું જ વ્યવસ્થિત લઈને નીકળવું પડશે. ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી, ઇન્સ્યોરન્સ ગાડીનો, અને ચોથી કઈ વસ્તુ હતી? હા, આ 2-3 વસ્તુ તમારે કમ્પ્લીટલી રેડી રાખીને કરીને જ નીકળવાનું છે. નકર જો પછી તમને રોક્યા અને એક પણ વસ્તુ ન હોય. હા, સીટ બેલ્ટ જો મેં છે ને પહેરેલો જ છે સીટ બેલ્ટ આવી રીતે, પણ છે મારો સીટ બેલ્ટ દેખાતો નથી. હું છે ને આમ પાછળ જવા દઉં ને એટલે એમને એમ થાય કે પહેરો નથી અને ગાડી રોકે છે, બરોબર? એટલે આવું બી થાય. એટલે સીટ બેલ્ટ પહેરવા પણ જરૂરી છે ને. 3 વસ્તુ ખાસ જરૂરી તમારે રાખવાની છે. જો નહીં હોય તમારી પાસે તો એ તમને 2 કે 5,000 જેટલો ચાર્જ કહી શકે છે, અને એનાથી બધું પણ. બાકી તમે સમજદાર છો. ચાનો પોઈન્ટ મળી ગયો છે, ટી પોઈન્ટ. ને હવે આપણને પેટમાં ગલુડિયા દોડ્યા છે, તો અહીંયા આપણે નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. તો કાજુ નાસ્તો કરી લઈ. તો ચાલો અહીંયા નાસ્તો કરી લઈ અને પછી આગળ વધીએ. જો ગુજરાત કાઠિયાવાડમાં જેમ ખાટલા હોય ને એ જ રીતે અહીંયા આપણે ખાટલો મળી ગયો ને કાજુની મજા આવી ગઈ. આપણે એ બેસી ગયા. હવે નાસ્તો પાણી કરી. આજ શું અહીંયા શું ખાશું? ઢોસો ખાય. હા, ઢોસો અહીંનો ખાય અને પછી આગળ વધીએ. તો આવી ગયો છે મસાલા ઢોસો. જો આ કેવડો મોટો ઢોસો. આ એક ઢોસો, એક કાજુનો ઢોસો. તો મિત્રો, નાસ્તો અહીંયા કર્યો. હોટલે સારી હતી અને ભાવે વ્યાજબી હતા. ઢોસો ખાધો, આલુ પરોઠો તમે જોયું છે. રિકમેન્ડેડ છે. ગમે ત્યારે આવો તો ઠાકોર પંજાબી ધામી કરીને હોટલ છે, તો એકવાર વોલ્ટ કરવા જેવો છે. બોર્ડ આવવા માંડ્યા છે હૈદરાબાદ. જો તમિલમાં લખેલું તમને કઈ દેખાય છે? હૈદરાબાદ 209 બાકી છે અને ટોલ રોડ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. તો મિત્રો ચલો તમને આજે અહીંયા ગામના નામ બતાવું, કંઈક અજીબો ગરીબ જ. એક તો ગયું સાંગારેડી, આ છે નિમ્બુરા. જેમ એવું લાગે કે ઓલું નથી આપણા બાહુબલીમાં ઓલા વિલનનું નામ જેમ. પહેલો ટોલ આવી ગયો છે. પુષ્પા 2 મૂવીની યાદ આવી ગઈ છે અમને. શું ખબર અમને
પુષ્પા આલુ અર્જુન મળી જાય. વેલકમ ટુ તેલંગાણા. તેલંગાણામાં એન્ટર થઈ ચૂક્યા છીએ આપણે. તો મિત્રો આપણે અહીંયાથી વળવાનું છે સદાશિવ મ્યુનિસિપલ સદાશિવ પેટ રોડ છે. આપણે સદાશિવ પેટ રોડ હવે લઈ લેવાનો છે. 100 કિલોમીટર આપણે કાપી ચૂક્યા છીએ. ઈ રોડ તો બહુ સારો હતો. અહીંયાથી પછી જે કટ પડ્યો વિજયપથ વેટી મોમીન પેટ રોડ ઉપર આપણે ગામમાંથી રોડ આવ્યા છે. કંઈક વિજયપથ પેટી એવું કંઈક છે. વિજયવાડા નથી, વિજયવાડા હજી અહીંથી 400 કિલોમીટર છે આ પણ રોડ. તો મિત્રો વિકારાબાદ રોડ ઉપર આપણને સીએનજી પંપ મળી ગયો છે. મેગા ગેસ નામનો આ સીએનજી પંપ છે. સાઉથમાં આપણે આવતા પહેલો જ સીએનજી પંપ આપણા અહીંયા ગેસ પુરાવ્યો છે. તમે આ અમારી ટ્રીપ જોતા રહીજો. આ વિકારાબાદ રોડ કહેવાય છે. વિકારાબાદ હાઈવે ઉપર રોડ ઉપર તમને આરામથી આ સીએનજી પંપ મળી જશે. સાઉથમાં ક્યાં ક્યાં સીએનજી અને ક્યાં ક્યાં પેટ્રોલ પંપ છે બધું જ તમને માહિતી આ વિડીયોમાં મળશે. મિત્રો અહીંયા તમને સીએનજી તો મળી રહેશે પણ આપણા પેટ્રોલના ભાવે સીએનજી છે 96 રૂપિયાનું અહીંયા સીએનજીમાં હતો. આની પહેલાં આપણે ત્યાં 99 રૂપિયા 98 રૂપિયા સુધી આપણે પૂછ્યો. એટલે અહીંયા આવો તો તમારું બજેટ કદાચ આવો તો સીએનજીમાં તમને મળી રહેશે બધે, પણ બધે તમે ભાવ સારા છે સીએનજી. મુર્ગુપલ્લી રોડ ઉપર છે સીએનજી. હા મુર્ગપલ્લી હા સહી. મુર્ગપલ્લી. તો મિત્રો અહીંયા બધા જ મંદિર આ ટાઈપના હોય છે. એકદમ જ મસ્ત. વાહ, તમિલમાં પુષ્પાનો ક્રેઝ હો ભાઈ. तो मित्रों अभी फाटक बंद है तो इसीलिए यहाँ पे शांति से बैठने का. તો મિત્રો તમે સાંભળતા જશો ફોન સંભળાય છે, ટ્રેન આવી રહી છે. ચાલો હવે ભાગ્યો આગળ. લોકેશન ઉપર આ નાલામાંથી જવાનું છે. જો અહીંયા અમારી કેમ્પર વાન હોત ને બિગ ટ્રક તો ના ચાલત. આપણી વેગેનાર એટલે જ રાખી છે કે બધે ચાલી જાય. મમ્મી ઓરે ભગવાન एक और नाले के पीछे एक और नाला. नाले के पीछे है नाला. घुसू कहाँ से मैं साला. આપણે જે કેમ્પ સાઇટ ઉપર રોકાણા છીએ તો આજે એવું વિચાર્યું કે આપણા કેમ્પ સાઇટમાં આપણા ટેન્ટમાં સુઈ અને એનો એક્સપિરિયન્સ તમને શેર કરી. તો આજનું આપણી નાઇટ આની અંદર સ્ટે રહેવાની છે. ચાલો એકવાર ટેન્ટ તમને દેખાડી દઉં. હા એ વનો મસ્ત મજાનું જો ઓશિકા બોશિકા હાઈ ક્લાસ છે. હર મહાદેવ મોજ જ આવશે આજે તો. એ પોળું થઈને આમ તો અત્યાર સુધી આપણે ગાડીમાં બેડ બનાવીને સૂતા છીએ પણ ગાડીમાં હજી થોડીક સકડાઈ પડે. પણ આમ જો અહીંયા તો આમ 6x6 નો બેડ બની ગયો. જલસા જલસા. હર હર મહાદેવ. આની સાથે આપણા વિડીયોનો એન્ડ કરી છે. નવા વિડીયોની રાહ જોજો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને શેર તો ધૂમ કરી નાખો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો સાઉથ ની અંદર આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને તમે જોવો ખાલી કેવી મસ્ત એ બાજુ બોટ હાઉસ છે. અહીંયા મસ્ત નદી છે અને કાજુ થઈ ગયા મોજે દરિયા. તો આ કેવું મસ્ત લોકેશન છે. સારું એવી લોકેશનમાં આપણી સવાર થઈ છે. ફટાફટ હવે નાસ્તો કરી અને આપણે આગળ વધવાનું છે. તો મિત્રો ચાલો હવે આપણે નાસ્તો કરવા જઈએ છીએ. મસ્ત મજાનું અહીંયા કેમ્પિંગ સાઇડમાં નાસ્તાનું આયોજન આપણા માટે કરવામાં આવ્યું છે. અહીંયા નાસ્તો કરી. આ રેસ્ટોરન્ટનો ગેટ છે. તો આ મસ્ત મજાનો ગેટ જોઈ લ્યો. આ અને આ રેસ્ટોરન્ટ છે આખી. અહીંયા આવશો એટલે મસ્ત મજાની અને આખી રેસ્ટોરન્ટ અહીંયા છે. તો ચાલો ફટાફટ હવે અહીંયા નાસ્તો કરવા બેસી છીએ અને પછી તમને મળીએ. અહીંયા જો અહીંયા ઉપમા છે, મેંદુવડા છે, સવારમાં ભજીયા છે, શું બોંડા છે,
ઇડલી છે અને આ ચટણી છે આ બધી ચટણી અલા આપણે જે આપણી ટોપરાની ચટણી અહીંયા ટમેટાની ચટણી છે અને આ સાંભાર છે તો મસ્ત મજાનો નાસ્તો કરી આ કાજુ એ જો ડીશ લઈ લીધી આપણો નાસ્તો આવી ગયો છે તમે જુઓ અહીંયા બધું આવી ગયું છે નાસ્તો કરી લઈ અને પછી આ જો કાજુ તો પેટ ભરી ભરીને આવે ખા 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 સો બસ મિત્રો હવે જો અહીંયાથી નીકળી છીએ બહુ જ સારી કેમ્પિંગ સાઇટ છે લોકેશન છે અને અહીંયા બધી જ એક્ટિવિટી ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ જમવાનું ફૂડ નાસ્તો બધું જ બહુ જ સરસ છે તો બસ ચલો નીકળીએ અને આ જગ્યાનું લોકેશન જોઈએ છીએ તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો આ છે સાઉથનું ગામડું સાઉથનું ગામ જોઈ લ્યો તમે માણસો ને બધાય આપણી જેવા જ છે બસ અહીં પાણીની તંગી છે એટલે શાયદ બધા પાણીમાં સાડી આ તેલંગાણાનું ગામ છે ગોટીનુકલા મિત્રો આવો રોડ હજી 20 કિલોમીટરનો છે અને આજે આપણે 300 કિલોમીટર કાપવાનું છે આજે પહોંચવાનું છે મલ્લિકાર્જુન જે છે શ્રીસેલમમાં તો જોઈએ હવે સાંજ સુધીમાં પહોંચી છે કે નહીં અને જો આપણે આ વિડીયોમાં તમે એન્ડ સુધી જોજો કેમ કે શ્રીસેલમ એટલે કે મલ્લિકાર્જુન જવા માટે કયો રોડ લેવો જોઈએ એ રોડ ઉપર સીએનજી પંપ છે પેટ્રોલ પંપ છે શું છે ટોલ કેટલો આવે બધી જ ઇન્ફોર્મેશન તમને આમાં મળી રહેશે તો મિત્રો અત્યારે તંડાપલ્લી ગામથી આપણે આગળ વધ્યા છીએ અહીંથી સિંગલ પટ્ટી રૂટ છે ક્યારે પણ તમે જો સાઉથમાં રોડ ટ્રીપ કરવા નીકળો તો રાત ટાઈમે આ રૂટ ના લેવો કેમ કે હાવ સિંગલ પટ્ટી છે આમ તો કોઈ પ્રોબ્લેમ નથી રોડ સારો છે પણ બને ત્યાં સુધી રાતે ના લ્યો તો સારું છે તો આપણે હવે 20 કિલોમીટરનો જે રોડ હતો એ અહીંયા પૂરો થઈ જાય છે અને હવે આપણે નવાપેટ રોડ ઉપર છે ને વળવાનું છે જમણી બાજુ આપણે આ રોડ ઉપર વળવાનું છે રોડ કંઈક આવો છે અહીંયા જો શાકભાજી બધું Continue for 19 kilometers. હવે આ 19 કિલોમીટર સીધો રોડ છે હવે ખબર નથી પડતી બજારમાંથી નીકળશું કે આમાંથી ગૂગલ આપણે બતાવે અત્યારે તો એ રસ્તે જ ચાલીએ છીએ ઓકે સો મિત્રો આમ તો રોડ સારો હતો પણ અધ વચ્ચે તમને આવો ખરાબ થોડોક રોડ મળી જશે ઓહ વાતાવરણ ને લોકેશન તો જોરદાર છે જો સો મિત્રો આજ તો પતિદેવ ફૂલ ચાર્જ થઈ ગયા છે મસ્ત મજાની નીંદર કરીને આજે પહોંચી રહ્યા છીએ આપણે મલ્લિકાર્જુન શ્રીસેલમમાં સ્વર્ગસીમાથી આપણે લેફ્ટ વળવાનું ગામના રોડમાંથી થઈને હવે આવી ગયો છે નેશનલ હાઈવે 44 જી હા ડબલ પટ્ટી નેશનલ હાઈવે આવી ગયો છે સો મિત્રો આ હાઈવે ખાલી 8 કિલોમીટર સુધી જ છે પછી પાછો સિંગલ પટ્ટી રોડ થઈ જાય છે એટલે જાજુ મૂંઝાવાનું નથી તો આપણે બેંગલુરુ હાઈવે મૂકી દીધો છે ને આ મોગદમપુર રોડ લેવાનો છે મોગદમપુર રોડ શ્રીસેલમનું બોર્ડ આવી ગયું છે મિત્રો 173 કિલોમીટર ये है 50 रुपीस टोल टैक्स 50 रुपये का टोल टैक्स आ गया તો મિત્રો આપણે અહીંથી ટર્ન રાઈટ લેવાનો છે નેશનલ હાઈવે 765 આ તમને 8-10 કિલોમીટરના કટકાવા 4 લેન 6 લેન મળી જશે પછી વળી પાછો આપણે આવો 2 લેન હાઈવે આવી જાય છે સિંગલ પટ્ટી के अंदर बच्चियां हाय कर रही हाय बाद रिजर्व फॉरेस्ट માં એન્ટર થઈ ગયા છીએ અને આ છોકરાઓ યુટ્યુબર ને જોઈને હાય કરે છે હાય મિત્રો આ ગયા है કોનેટીપુરમ ટોલ પ્લાઝા हाँ મિત્રો
શ્રીશૈલમ જાતા हुआ 80 કિલોમીટર પહેલાં આપણે આપણી વેગેનાર કારના અહીંયા પાર્ક કરી, કેમ કે આપણને મસ્ત મજાનું લોકેશન મળી ગયું. તો અહીંયા હવે આપણે બપોરનું જમવાનું બનાવશું અને પછી આપણે અહીંથી આગળ વધશું. તો મિત્રો ફાઇનલી જો અહીંયા આપણે બધું સુધારેલું હતું છે. ડુંગળી છે, મરચી મસ્ત તીખી, ટમેટા. તો હવે આપણે આજે અહીંયા બનાવવાની છે મસાલા ખીચડી. તો મિત્રો ક્યાંય પણ આપણને જો આ રીતે લોકેશન મળી જાય એટલે આપણે આરામથી ખાવાનું બનાવી લઈ જઈએ. અને જો કેવું મસ્ત લોકેશન છે, આમ પહાડ દેખાય, બધું દેખાય અને તમને મજા આવે. તો જો મિત્રો અહીંયા આપણે કુકર રાખી દીધું છે, ખીચડી ધોઈ લીધી છે, આ બધા મસાલા ને બધું રાખી દીધું છે. હવે આરામથી ખીચડી મસ્ત બનાવી. તો મિત્રો અત્યારે જોઈ લો, હવે આપણે ખીચડી કુકરમાં મૂકી દીધી છે. હવે સીટીયું લાગે એટલી વાર છે. तो दोस्तों अगर आप श्रीशैलम जाते हो तो श्रीशैलम से 80 किलोमीटर पहले आ जाएगा वृंदावन पेट्रोल पंप. आपको कहीं पे भी यहाँ पे आप जाओ 80 किलोमीटर पहले आराम से यहाँ पे अपना फ्यूल भी भरवा लो और आराम से फिर आगे बढ़ सकते हो. 80 किलोमीटर इंडियन का पेट्रोल पंप आएगा वृंदावन का. तो चलो आगे मिलते.